હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સાબુદાણા અને બટાકાની ચકરી બનાવીશું. દાંત વગરના પણ ખાઈ શકે એટલી પોચી અને સરસ થાય છે. આ બનાવીને આપણે આખું વરસ સ્ટોર કરી શકીએ છીએ, તેમજ આ ઉપવાસમાં પણ ખાઈ શકીએ છીએ. જો તમે આ મેઝરમેન્ટથી બનાવશો તો તમારી ચકરી ખરેખર ખૂબ જ પોચી થશે અને એકદમ સફેદ રૂ જેવી પોચી થશે. જો એ માટે જોઈતી સામગ્રી મેં અહીંયા લખી દીધી છે. હવે આપણે 500 ગ્રામ સાબુદાણા લઈશું. 500 ગ્રામ સાબુદાણાને જ્યાં સુધી એનું સફેદ પાણી નીકળે ત્યાં સુધી, એટલે કે 2-3 વખત એને ચોખ્ખા પાણીએ ધોઈ લેવાના છે. અને ધોઈશું એટલે થોડું ઘણું પાણી તો રહેશે જ, તો એમાં બીજું 500 ml પણ જેવું પાણી ઉમેરી અને એને 7-8 કલાક પલાળવાના છે. મેં અહીંયા એક રાત પલાળ્યા છે. જુઓ, આપણા સાબુદાણા ફૂલીને ઘણા બધા થઈ ગયા છે, ડબલ થઈ ગયા છે. આ રીતે આપણે એને દબાઈને ચેક કરીએ તો એ એકદમ પોચો થઈ ગયો છે. મેં અહીંયા 500 ગ્રામ સાબુદાણાની સામે 1 કિલો બટાકા લીધા છે. કિલો બટાકાને કાપી અને આપણે અલગથી બાફી લઈશું. હવે સાબુદાણા માટે મેં અહીંયા 750 ml જેટલું પાણી લીધું છે અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું મેં અહીંયા 1 ટેબલ સ્પૂન મીઠું લીધું છે. પછી 1 ટેબલ સ્પૂન તીખા મરચાં મેં અહીંયા ગાળી વાટીને લીધા છે. મરચાંને એકદમ ઝીણા વાટી લેવાના અને એ સાથે 1 ટેબલ સ્પૂન મેં અહીંયા આદું, 1 ટેબલ સ્પૂન તલ અને 1 ટીસ્પૂન જેટલું જીરું લીધું છે. બધું નાખી અને આપણે એને ઉકળવા દેવાનું છે. પાણી જ્યારે બરાબર ઉકળે ત્યાર પછી આપણે એમાં સાબુદાણા નાખવાના છે. જો પલળેલા સાબુદાણામાં કદાચ પાણી હોય, કાં તો સાબુદાણા જૂના હોય, એટલે પહેલેથી બહુ બધું પાણી નથી રેડી દેવાનું. હવે આપણે એને મિક્સ કરી લઈશું. અહીં આપણે જાડા તળિયાવાળા પેન કાં તો તપેલીનો ઉપયોગ કરવાનો છે, જેથી નીચે બહુ ચોંટે નહીં. જો 2 મિનિટ થાય એટલે આવું વચ્ચે હલાવી લેવાનું છે. હવે આપણે બાફી અને તૈયાર કરેલા બટાકા જોઈએ. તેને મેં કાણાવાળી જે સેવ, મોટી સેવની જારી આવે છે તે મૂકી અને એની અંદર બટાકા નાખી અને એને ક્રશ કરી લીધા છે. હાથે જો તમે છીણવા ઈચ્છો તો નાની જે કાણાવાળી છીણી હોય એનાથી પણ તમે એને છીણી શકો છો. પણ આ રીતે ઇઝીલી થઈ જાય છે અને હાથ પણ બગડતા નથી, એટલે હું આ વધારે પ્રિફર કરું છું. જો બટાકા છીણાઈને તૈયાર થઈ ગયા ત્યાં સુધી આપણી આ સાબુદાણા પણ ચડી ગયા છે. જો ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. હવે થોડું ઘટ લાગે છે, એટલે જે પાણી બચ્યું હતું લીટરમાં 250 ml જેવું, તે મેં ફરી ગરમ કરી અને એમાં એડ કરી દીધું છે. હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. આપણા સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને સરસ બફાઈ ગયા છે. તબેથો પણ આપણો ઊભો રહી જાય છે અંદર. હવે આપણે એમાં બટાકા નાખી દઈશું. છીણીને જે તૈયાર કર્યા છે તે બટાકા આપણે અંદર ઉમેરી લઈશું અને બરાબર એને મિક્સ કરી લઈશું. અને બીજી 1-2 મિનિટ જેવું એને ચડવા દઈશું, જ્યાં સુધી આપણા બટાકા બરાબર મિક્સ ના થઈ જાય ત્યાં સુધી હલાવતા, કારણ કે આપણા સાબુદાણા તૈયાર જ છે. જુઓ, રેડી થઈ ગયું. તમે જોઈ શકો છો તબેથો કમ્પ્લીટલી ઊભો રહી જાય છે. આપણે એને 5-10 મિનિટ જેવું ઠંડુ થવા દઈશું અને પછી આપણે એમાં ચકરીની જારી મૂકી અને સંચાની અંદર તેલ લગાવી આ જે તૈયાર કર્યું છે આપણું બેટર એ આપણે એમાં ભરી લઈશું. આ સંચાનો ઉપયોગ કરીને પણ ચકરી પડી શકે છે અને જે કેક માટેની પાઇપિંગ બેગ આવે છે તેનો ઉપયોગ કરીને પણ આપણાથી પાડી શકાય છે. જો એકદમ ઇઝીલી તમારે સંચાથી પાડવી હોય તો પણ પડી જાય છે. એમાં કંઈ જ આપણને એટલી બધી તકલીફ પડતી નથી. હવે આપણે કેકની જે પાઇપિંગ બેગ આવે છે પ્લાસ્ટિકની, તેનો ઉપયોગ કરીએ. તે કોન જેવી હોય છે, એમાં પણ ભરીને કરી શકાય છે. ને જો તમારી પાસે તે ના હોય તો તમે દૂધની થેલી પણ યુઝ કરી શકો છો. આપણું જે મિક્સચર છે તે ભરી અને એને નાનું આગળથી, એટલે પાતળું, તમારે જેટલી જાડી કરવી હોય એ પ્રમાણે તમે એને કટ કરી શકો છો. મેં અહીંયા ગાડી અને દોરીથી ઉપર ફિટ પણ કરી દીધો છે. હવે એને કટ કરી અને આ રીતે તમે આરામથી એકદમ ઇઝીલી બહુ સરસ રીતે એની ચકરી પાડી શકાય છે. જો કેટલું જલ્દી એકદમ રિઝલ્ટ મળે છે એનું. આ રીતે જો ગોલ ના કરવી હોય અને સીધી કરવી હોય તો પણ આપણે કરી શકીએ છીએ.
જો આ રીતે મેં બધી જ કરી દીધી છે અને એને તાપમાં સૂકવી દીધી છે. એક દિવસમાં સુકાઈ ગઈ છે, પણ જો તાપ ના હોય તો 2 દિવસમાં પણ સુકાઈ જાય છે. જો સરસ સુકાઈ ગઈ છે, ખખડે છે. આ રીતે તમે આમ એને દબાવશો તો તરત તૂટી જાય છે. એકદમ સરસ સુકાઈ ગઈ છે અહીંયા આપણી ચકરી. હવે આપણે એને તરી લઈશું. જો હું તરીને પણ બતાવું છું. મેં ગોલ અને સ્ટીક અલગ કરી છે. આપણે એને ગરમ તેલમાં આ રીતે એડ કરીશું તો એ તરત જ ફૂલીને સરસ મજાની તરીને તૈયાર થઈ જાય છે. હવે આપણે એને કાઢી લઈશું. મેં અહીંયા આગળ મીઠાનો ઉપયોગ કર્યો છે. જો તમારે એને ફરાળમાં ખાવી હોય તો તમે એને મીઠાને બદલે ફક્ત સિંધવ મીઠું એડ કરો તો પણ એ સરસ જ થાય છે. આ રીતે તરીને ભરી રાખીએ તો પણ એ મહિના સુધી તો તાજી જ રહે છે. એક વખત બનાવીને આખું વરસ આપણે સ્ટોર કરી શકીએ છીએ અને જ્યારે ઈચ્છા થાય ત્યારે આપણે તળીને એને ખાઈ શકીએ છીએ. જુઓ કેટલી સરસ થઈ છે, એકદમ પોચી થઈ છે. તમે એક વખત બનાવો આ રીતે અને તમને તમારી આ ચકરી કેવી બની તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.